મારી બાજુમાં એક રીટાબેન રહેતા હતા, અત્યંત સરસ વ્યક્તિ, અત્યંત સરસ. 10મું ધોરણ પાસ, એમના પતિ શેર માર્કેટમાં કામ કરે. કોઈ વાર મારા ઘરે આવે, બેસે. હવે એમને મારી જોડે વાત કરવી હોય, હું શું વાત કરું એમની સાથે? મારી પાસે એમને લાયક વિષય ન હોય, એમની પાસે મારે લાયક વિષય ન હોય. એટલે એ તુવેરો ફોલવાનું લઈને આવે, એ વાલોળ લઈને આવે, એ મને કે તમે આંબા હળદર લઈ આવજો, હું તમને કરી આપીશ. મને લાલચ. એટલે એ આવે, બેસે, આ બધું કરે, હું વાતો કરું થોડી વાર. દરમિયાનમાં એમના હસબન્ડને બહુ જ મોટું નુકસાન થયું અને એમણે ફ્લેટ વેચવો પડ્યો, ભાડાના ઘરમાં જવું પડ્યું, છોકરાઓના ફીસના પ્રશ્નો થઈ ગયા. અને મને રોજ લગભગ કે કાજલબેન કંઈ કામ અપાવો. હવે 10મું ધોરણ પાસ 40-42 વર્ષની સ્ત્રીને હું શું કામ અપાવું? એને ક્યાંય પટાવાળા તરીકે તો મોકલાય નહીં. બહુ ચાલ્યું. એમાં એક દિવસ મને રાત્રે વિચાર આવ્યો અને મેં બેલ મારીને મેં કીધું, રીટાબેન તમે જે કરો છો ને એ કરો. કે શું? મેં કીધું, આ જે તમે આંબા હળદર કરો છો, વાલોળ ફોલી આપો છો, મેથી ચૂંટી આપો છો, આવું કામ અમારા જેવી સ્ત્રીઓ માટે તો આશીર્વાદ છે કે જે કામ કરતી હોય ને એને પરિવારને સારું ખવડાવવું હોય, કેવી રીતે મેનેજ કરે. તમારા જેવી સ્ત્રીઓ અમારા માટે આશીર્વાદ છે. 2 વર્ષ પછી એવો દિવસ આવ્યો કે તમે એને ડિસેમ્બરમાં ફોન કરીને કોને કે રીટાબેન 500 મેથી, કે કાજલબેન કાલે કરી આપીશ. એને પોતાના ઘરના EMI ભર્યા, છોકરાઓને ભણાવ્યા, પોતાનું 2 વ્હીલર લીધું, ડિલિવરીના 10 રૂપિયા એક્સ્ટ્રા લે, 100 રોટલી કરી આપે. કોઈને ઘરે કોઈ જમવા આવવાનું હોય તો 100 રોટલી કરી આપે. હું આવી સ્ત્રીને એમ્પાવર્ડ કહું છું. એમ્પાવર હોવું એટલે કમાવું, એમ્પાવર હોવું એટલે દલીલ કરવી, એમ્પાવર હોવું એટલે અમુક પ્રકારે વર્તવું, તોછડા થવું ના. બલકે જે એમ્પાવર્ડ છે ને એ તો સૌથી નમ્ર છે. તમે ગાંધીને ક્યાંય તોછડા જોયા? આખો દેશ જેનું કયું માનતો હતો એ માણસે કદી કોઈનું અપમાન નથી કર્યું. આપણે બધા અચાનક આ પશ્ચિમના રવાડે ચડી ગયા છે. આપણને લાગે છે કે એમ્પાવર્ડ સ્ત્રી એટલે પેન્ટ પહેરતી સ્ત્રી, એમ્પાવર્ડ સ્ત્રી એટલે અમુક રીતે વર્તતી સ્ત્રી, એમ્પાવર્ડ સ્ત્રી એટલે સિગરેટ પીતી, શરાબ પીતી, અંગ્રેજી બોલતી, ફરફરાટ બ્રાન્ડના વસ્તુઓ વાપરતી. ના, આપણે પાછા જઈએ તો સમજાય કે આપણી પાસે સુકન્યા છે, અનસુયા છે, કૈકેયી છે. પતિના રથમાં આંગળી નાખીને એનું પૈડું ઉતરી જતું જેણે અટકાવ્યું. ચલો આંગળી નહીં નાખી હોય, એક્ઝાગરેટેડ હશે, ખીલો નાખ્યો હશે, પણ એ ખીલો નાખવાનો સૂઝ્યો તો ખરો? હું આજે જ કહેતી હતી કે બાજુમાં બેઠેલી પત્ની જોજે કરે, એ પણ ત્યાં કહી શકી હોત ને, એ પૈડું ગયું. એને બદલે પતિને ખબર ના પડી. યુદ્ધ પૂરું થઈ ગયું ત્યારે ખબર પડી કે પૈડામાંથી ખીલું નીકળી ગયું. હું એવી સ્ત્રીને એમ્પાવર્ડ કહું છું. સુકન્યાની કથા આપણે બધા જાણીએ છીએ. ફરવા નીકળી છે સખીઓની સાથે અને ચ્યવન ઋષિ ની ઉપર આખો રાફડો જામી ગયો છે. એમાં 2 આંખો તગતગે છે, એમાં સળિયા ખોસે છે. ઋષિની આંખો જતી રહે છે અને ઋષિ રાજા પાસે જઈને કહે છે કે હવે તારી દીકરી જ પરણાવો મને સેવા કરવા માટે. સુકન્યા લગ્ન કરે છે, દેવોના વૈદ્યને આમંત્રિત કરે છે, અશ્વિની કુમારોને, અને કહે છે કે મારા પતિની હું યુવાની અને હેલ્થ અને આંખો બધું પાછું આવે એવું મને કહી આપો. આમળાનું વૃક્ષ આપે છે, આમળાનું વૃક્ષ ઉછેરે છે, એમાંથી આમળા ઉતારે છે, ચ્યવન પ્રાશ બનાવે છે, પતિને નવજીવન આપે છે અને સંતાન લઈને પિતાને ત્યાં જાય છે. આ છે સુકન્યાની કથા. અનસુયાની કથા છે. 3 દેવો એની પરીક્ષા કરવા આવે છે અને નક્કી કરે છે કે આજે તો એનું સતીત્વ આપણે જોખમમાં મૂકી દઈએ. સાધુ વેશે આવીને 3 દેવો કહે છે કે અમને તો નગ્ન થઈને જમવાની ટેવ છે. હવે જો હા પાડે તો પતિ ધર્મ લાજે, ના પાડે તો અતિથિ ધર્મ લાજે. અનસુયા અંજલિમાં પાણી લે છે, ઈશ્વરનું નામ લે છે, પતિને યાદ કરે છે અને પાણી છાંટે છે અને 3 દેવોને બાળક બનાવી દે છે. અનસુયાની તાકાત છે. આવી સ્ત્રીઓ છે આપણા દેશની. આપણે કારણ વગર કેટલીક સ્ત્રીઓના દાખલા લઈએ છીએ. હમણાં હું એક દિવસ એક જગ્યાએ બેસીને જમતી હતી ને પાછળ આખી કીટી હતી સ્ત્રીઓની, વાતો કરતી હતી સ્ત્રીઓ. એમાં એક બેને બીજા બેનને કહ્યું કે તમને ખબર છે આ આઈફા એવોર્ડમાં એમ કે રેખાજીનો ડાન્સ હતો ને તો અમિતાભ બચ્ચન ગયા જ નહીં બેંકોક. એટલે બીજા બેને એને કહ્યું કે તો એ લોકોને વાત થઈ જ ગઈ હોય ને, એમનું હજી ચાલે છે. તમને ખબર ચાલે છે કે અટકી પડ્યું? રેખાએ ફોન કરીને કહ્યું હશે કે બોલો અમિતજી નથી આવવાના. કેટલો રસ બીજાની જિંદગીમાં.
આ ટેલિવિઝન સિરિયલ્સ ચાલે છે એનું સૌથી મોટું કારણ જ એ છે કે આપણને બીજાની જિંદગીઓમાં બહુ રસ છે. બાકી તમે વિચાર કરો, મને ખરેખર આટલી બહેનો મારી બેઠી છે, મને એક સ્ત્રી એમ કે પુત્ર વધુ પ્રેગ્નન્ટ હોય ત્યારે એક જણે પગથિયા ઉપર તેલ ઢોળ્યું એ લપસી જાય એટલા માટે. ઢોળ્યું જ કોઈ? અને છતાંય આપણે કેટલા રસથી જોઈએ છે. જો એકતા કપૂર સિવાય કોઈને આવો વિચાર આવે નહીં. અને છતાંય આપણે કેટલા ઇન્ટરેસ્ટથી બીજા લોકોની જિંદગીમાં રસ લઈએ છીએ. મારે જે કહેવું છે તે એ કહેવું છે કે નારાયણી હોવું એટલે શું. સૌથી પહેલા તો એ સમજીએ કે નારાયણ એટલે શું. નરનું આયન, નરની કથા, નર હોવાની કથા, નારી હોવાની કથા એ નારાયણ અથવા નારાયણી છે, જે ઈશ્વરની લગોલગ છે, જેને બાળકને જન્મ આપવાની શક્તિ આપીને, તાકાત આપીને ઈશ્વરે પોતાની બાજુમાં બેસાડી કે માણસ જાત ચાલુ રહે ને એ કામ તારા ખભે. તમે વિચાર કરો, ફેક્ટરી હોય કોઈની અને એક બેચ ખરાબ નીકળે, ડોલનો, મસાલાનો, વસ્તુનો, માણસ તરત પ્રોડક્શન બંધ કરી દે. કરી દે કે ના કરી દે? રિપેરિંગ કરાવે, હા કે ના? આટલો ખરાબ બેચ માણસનો બહાર પડે છે, ભગવાન બંધ કરે છે પ્રોડક્શન? કેટલો વિશ્વાસ છે એને આપણામાં કે કઈ નહીં, સુધરી જશે. અને જેણે આપણને બનાવ્યા એને આપણે કેટલા પ્રેમથી બનાવીએ છીએ. બકોર પટેલ આપણે ત્યાં ત્યારે હતું જ્યારે ડિઝની નહોતું. આઈ એમ શ્યોર થોડા લોકોને તો ખબર જ હશે બકોર પટેલ. અદ્ભુત વાર્તાઓ હરિપ્રસાદ વ્યાસની, બકરાનું માથું ને માણસનું શરીર. અને આપણે ત્યાં ત્યારે હતું જ્યારે ડિઝની તો શોધાયું પણ નહોતું. એ બકોર પટેલ એક દિવસ બાધા લે છે કે મને લાડુની બાધા. એના પત્ની કહે છે કે સૌથી વધારે ભાવતું એ છોડી દો. પહેલા તો મને આ પણ નથી સમજાતું કે જે સૌથી વધારે ભાવતું એ છોડવાનું શું કામ? ભગવાનને બ્લેકમેલ કરવા કે હું આઈસ્ક્રીમ છોડી દઈશ? હા તો છોડી દે ભાઈ. એ બી એવું જ કહેતો હશે કે છોડ તું તારે, મને કઈ ફરક નહીં પડે. કેટલા લોકો ભાત છોડી દે કે મને બહુ જ ભાત ભાવે ને એટલે હું છોડી દઈશ, મારું કામ નહીં થાય ત્યાં સુધી. પછી અઠવાડિયા પછી કે હું કોદરી ખાઉં છું, સંતોષ ના થાય ને? તમે ત્યાં ના ત્યાં જ છો, કોઈ ફેર નથી પડ્યો. તો બકોર પટેલ લાડુની બાધા લે છે અને પછી એનું નસીબ બચાડાનું એવું કે અઠવાડિયામાં જ કોકના લગ્નમાં જવાનું થાય છે, ત્યાં લાડુ બનાવ્યા છે. એટલે એની બાજુમાં એના મિત્ર બેઠા છે, વાઘજીભાઈ વકીલ. એ એને કહે છે કે એક રસ્તો બતાવું તમને સરસ, એવું લખ્યું છે શાસ્ત્રોમાં. એવું વાઘજીભાઈ કહે છે. આપણે પણ બધા શાસ્ત્રોમાં બહુ કહીએ આમ શાસ્ત્રમાં લખ્યું. કયા શાસ્ત્રમાં? એવું કઈ નહીં, શાસ્ત્રમાં લખ્યું. એટલે વાઘજીભાઈ એને શીખવાડે છે કે બે હાથ જોડવાના, આંખ બંધ કરવાની ને કહેવાનું કે બાધા મારી માં, લાડુ પરથી ઉતરી ને દાળ પર જા. આટલું જ છે. કે પછી આપણે પ્રામાણિક રહેવાનું, લાડુ ખાતા હોઈએ ને ત્યાં સુધી દાળ ને નહીં અડવાનું, નહીં તો પાપ લાગે. એટલે બકોર પટેલ હાથ જોડે છે કે બાધા મારી માં, લાડુ પરથી ઉતરી ને દાળ પર જા. દાળની વાડકી સાઈડમાં મૂકી દે છે અને પ્રેમથી લાડુ ખાય છે. કે હવે ભાત ખાવા છે ને? તો કે હા. કે હાથ જોડો, આંખ મીચો અને એમ કહો કે બાધા મારી માં, દાળ પરથી ઉતરી ને પાછી લાડુ પર જા. આટલું જ છે. કેટલા લોકો તમને કહો સવારે રાશિ ભવિષ્ય વાંચે, કચ્છગન, પઠણન, નયન, આજે મારો દિવસ કેવો જશે. કંસ અને કૃષ્ણ બંનેની રાશિ એક છે. રામ ને રાવણની રાશિ એક છે. શબરી ને શૂરપણખાની રાશિ એક છે. રાધા ને રૂકમણીની રાશિ પણ એક છે. એનું જીવન એક નથી. આપણે કઈ રાશિની વાત કરીએ છીએ? આટલા હજારો કિલોમીટર, લાખો કિલોમીટર દૂરથી આપણને ગ્રહ નડે. કેમ? મંગળ સવારે ઉઠીને તમને જ શોધે છે. જે નરી આંખે દેખાતો નથી એ તમને ઉપરથી જુએ કે આને આજે હું નડીશ. ક્યાં છીએ આપણે ને શું કરી રહ્યા છીએ આપણે? અને સ્ત્રીઓ સૌથી વધુ અંધશ્રદ્ધાનો ભોગ છે. જે સૌથી વધુ જેને ઈશ્વરમાં શ્રદ્ધા હોવી જોઈએ, કારણ કે એ તો ઈશ્વરનો અનુભવ કરે છે. જે જીવ દુનિયાને 9 મહિના પછી દેખાવાનો છે એ જીવની અનુભૂતિ એ તો પોતે હમણાં કરે છે. એનો અર્થ એમ થયો કે જે દેખાતું નથી એનું અસ્તિત્વ છે. આ લોજિક તો એને કેટલું વહેલું સમજાઈ જાય. અને આ લોજિક એને સમજાયા પછી પણ
બાબા સાધુઓને નમે. આ પેલા નિર્મલ બાબા એક કે લીલી ચટણી ખાઓ ને લાલ ચટણી ખાઓ. મને ઘણીવાર નવાઈ લાગે કે આ લાલ ચટણી ખાવાથી, સમોસા ખાવાથી, ભૂરી બેગ વાપરવાથી જો ખરેખર કંઈ થતું હોય, શેનાથી થાય છે એવો સવાલ ક્યારેક